નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 8 ગણિત જે તારીખ 15/4/2026ના રોજ લેવાવાની છે તેનું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મૂકવામાં આવેલું છે। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। 1, ખોટ ક્યારે જાય છે? જવાબ, જ્યારે ખરીદ કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય ત્યારે ખોટ જાય છે। 2, પડતર કિંમત શોધવાનું સૂત્ર શું છે? જવાબ, પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત। 3, વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર શું છે? જવાબ, વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ એટલે A બરાબર P વત્તા I। 4, વ્યાજનો દર કયા એકમમાં દર્શાવાય છે? જવાબ, વ્યાજનો દર હંમેશા ટકાવારીમાં દર્શાવાય છે। પ્રશ્ન 1b, નીચેના દાખલાઓ ગણો। કોઈ પણ 3, 1, 28,000નું 7% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો। અહીં P બરાબર 28,000, R બરાબર 7% અને N બરાબર 3 વર્ષ। સાદું વ્યાજ I બરાબર PRN/100 માટે I બરાબર 28,000 × 7 × 3/100 બરાબર જવાબ મળશે 5,880 માટે સાદું વ્યાજ ₹5,880 થાય। 2, એક ગામની કુલ વસ્તીના 60%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે। બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે। જો અન્ય રમતો પસંદ કરનાર 3,000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? જવાબ, ક્રિકેટ 60%, ફૂટબોલ 20%। હવે અન્ય રમત માટે 100% -60% વત્તા 20% બરાબર 100% ઓછા 80% બરાબર 20%। અહીં 20% એ 3,000 માણસો, તેથી 100% બરાબર કેટલા માણસો? 100 × 3,000/20 બરાબર જવાબ મળશે 15,000। આમ ગામની કુલ વસ્તી 15,000 હશે। ટીવીની વેચાણ કિંમત ₹26,000 છે। તેના ઉપર 8% GST આપવો પડે છે, તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? અહીં ટીવીની વેચાણ કિંમત ₹26,000, GST 8%, ₹100માં 8% GST તો 26,000માં કેટલો? માટે 26,000 × 8/100 જવાબ મળશે 2,080। કુલ રકમ 26,000 ટીવીની કિંમત વત્તા 2,080 GST માટે 28,080 જવાબ આ ટીવી માટે 28,080 આપવા પડે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો। 1, એક લંબઘન આકારના ઓરડાની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે। આ ઓરડાને અંદરની છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટર ₹10 લેખે કેટલો થાય? અહીં લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે। રંગકામનું ક્ષેત્રફળ બરાબર 2H (L + B) વત્તા L। સૂત્રમાં કિંમત મૂકતા 2 × 5 (10 + 8) વત્તા 10 × 8 બરાબર 10 (18 + 80) બરાબર 10 × 18 એટલે કે 180 વત્તા 80 બરાબર 260 ચોરસ મીટર। હવે 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ ₹10, તો 260 ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર કેટલો? માટે 260 × 10 જવાબ મળશે ₹2,600। 2, 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અહીં ત્રિજ્યા R બરાબર 5 મીટર, ઊંચાઈ 7 મીટર, નળાકારનું ઘનફળ બરાબર πr²h। સૂત્રમાં કિંમત મૂકતા 22/7 × 5 × 5 × 7, 7 7 ઉડી જશે બરાબર 22 × 25, 22 અને 25નો ગુણાકાર કરતા જવાબ મળશે 550 ઘન મીટર। હવે 1 ઘન મીટર બરાબર 1000 લીટર, તો 550 ઘન મીટર બરાબર કેટલા લીટર? 1000 બરાબર 5,50,000 જવાબ મળશે। પ્રશ્ન 4, જોડકા જોડો। 1 લીટર જવાબ 1000 મિલી। 2, 1 કિલોમીટર જવાબ 1000 મીટર। 3, લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર જવાબ L × B × H। 4, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જવાબ લંબાઈ × પહોળાઈ। પ્રશ્ન 4b, નીચે આપેલા દાખલામાંથી એક દાખલો ગણો। 1, 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। જવાબ, સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર
गुणिया लंबाईनो वर्ग बराबर 6 गुणिया 12 बराबर 6 गुणिया 144 बराबर 864 ચોરસ સેમીનો વર્ગ। 2 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। જવાબ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh। સૂત્રમાં કિંમત મૂકતા 2/22/7 ગુણ્યા 14 ગુણ્યા 5 बराबर 2 गुणिया 22 गुणिया 2 गुणिया 5 जवाब મળશે 440 ચોરસ। प्रश्न 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1 700 ના 12% બરાબર 96 થાય જવાબ ખોટું। 2 -18 ની 0 ઘાત બરાબર 1 થાય જવાબ ખરું। 3 ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે જવાબ ખોટું। 4 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર 3/8 થાય જવાબ ખરું। વિદ્યાર્થી મિત્રો આ એક નમૂનાનું પ્રશ્ન પેપર છે। આ જ પ્રશ્ન પેપરમાંથી પૂછાઈ શકે એવું જરૂરી નથી। આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન 6 નીચે આપેલા વિધાનો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે જણાવો। 1 વસ્તુની સંખ્યા અને તેની કુલ કિંમત જવાબ સમપ્રમાણ। 2 વાહનની ઝડપ અને મુસાફરીનો સમય જવાબ વ્યસ્ત પ્રમાણ। 3 બેંકની થાપણ મુદ્દલ અને મળતું વ્યાજ જવાબ સમપ્રમાણ। 4 સભ્યોની સંખ્યા અને વ્યક્તિ દીઠ મળતું અનાજ જવાબ વ્યસ્ત પ્રમાણ। પ્રશ્ન 6બ નીચેના દાખલા ગણો। 1 24 લીટર દૂધના ₹1560 થાય તો 38 લીટર દૂધના કેટલા રૂપિયા થાય। અહીં 24 લીટર દૂધની કિંમત ₹1560 માટે 1 લીટર દૂધની કિંમત ₹1560 ભાગ્યા 24 બરાબર ₹65। હવે 1 લીટર દૂધની કિંમત ₹38 તો 65 લીટર દૂધની કિંમત બરાબર કેટલા માટે 38 ગુણ્યા 65 બરાબર ₹2470 મળશે। 2 એક સાયકલ સવાર 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક સુધી મુસાફરી કરે છે તો તેણે કાપેલું કુલ અંતર શોધો। અહીં સાયકલ સવારની ઝડપ 15 કિમી પ્રતિ કલાક, સમય 3 કલાક। હવે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર 15 ગુણ્યા 3 જવાબ મળશે 45 કિમી માટે સાયકલ સવારે કાપેલું કુલ અંતર 45 કિમી થાય। પ્રશ્ન 7 અવયવ શોધો કોઈ પણ 3 1 25x નો વર્ગ ઓછા 40x વત્તા 16 બરાબર 5x નો વર્ગ ઓછા 2 ગુણ્યા 5x ગુણ્યા 4 વત્તા 4 નો વર્ગ બરાબર જવાબ મળશે 5x ઓછા 4 2 4x નો વર્ગ ઓછા 28x વત્તા 49 બરાબર 2x નો વર્ગ ઓછા 2 ગુણ્યા 2x ગુણ્યા 7 વત્તા 7 નો વર્ગ બરાબર 2x ઓછા 7 આખા કૌંસનો વર્ગ। 3 16x નો વર્ગ વત્તા 72x વત્તા 81 બરાબર 4x નો વર્ગ વત્તા 2 ગુણ્યા 4x ગુણ્યા 9 વત્તા 9 નો વર્ગ બરાબર 4x વત્તા 9 આખા કૌંસનો વર્ગ। 4 9x નો વર્ગ ઓછા 16 ભાગ્યા 3x ઓછા 4 બરાબર 3x નો વર્ગ ઓછા 4 નો વર્ગ ભાગ્યા 3x ઓછા 4 બરાબર 3x ઓછા 4 કૌંસમાં 3x વત્તા 4 ભાગ્યા 3x ઓછા 4 બરાબર 3x વત્તા 4। ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। પ્રશ્ન 8 નીચે આપેલા આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો। એક ટપાલી કોઈ એક નગરથી તે જ નગરના કે એક ઉપનગરમાં એક વેપારી પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે। જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે। તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1 x અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે। જવાબ 4 એકમ બરાબર 1 કલાક। 2 ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો। જવાબ 3.1 કલાક। 3 નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે। જવાબ 22 કિલોમીટર। 4 શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો ક્યારે। જવાબ હા 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી। 5 કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી। જવાબ સવારે 8 થી 9 વાગ્યા સુધીમાં। પ્રશ્ન 8બ યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી કોષ્ટકના આધારે આલેખ દોરો।
નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.